રીતે દિલ્હીની અંદર કારની હાલનો સામનો કરવો પડતો શું કહેશો? 1947માં ભારત આઝાદ થયા પછી દેશમાં જેટલી પણ રાજકીય પાર્ટીઓ બની એમાં કોઈ એવી પાર્ટી નથી જે ક્યારેય હારી જ ન હોય. તો હારવું જીતવું એ દેશના ઇતિહાસમાં દરેક પાર્ટી સાથે બન્યું છે, ભવિષ્યમાં બનતું રહેવાનું છે. તો એ કોઈ કંઈ નવી વસ્તુ નથી, હાર જીત ચાલતી રહેશે. પરંતુ મૂળ સવાલ એ છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ધાર્યા પ્રમાણેનું પરિણામ ન મળે એનો મતલબ એવો નથી કે ગુજરાતના બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું. ગુજરાતના પ્રશ્નો અલગ છે. ગુજરાતમાં રોજ જાગો નકલી 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 નકલી, પનીર નકલી, ઘી નકલી, પીએસઆઈ નકલી, મામલતદાર નકલી, ટોલ નાકું નકલી. તો એ પ્રશ્નનો અંત તો આવ્યો જ નથી. દિલ્હીના પરિણામથી કંઈ ગુજરાતના પ્રશ્નો થોડા પૂરા થઈ ગયા છે? આજ તમે જુઓ વેપાર ધંધાની હાલત, કે કોઈ પણ વેપાર ધંધો છે ગુજરાતનો એમાં સરકારી માણસો જાણે કે ભાગીદાર જ બની ગયા છે. અનઓફિશિયલી હપ્તો દો નહીં ત્યાં સુધી ધંધો નથી કરી શકાતો. એ કોર્પોરેશનનો માણસ હોય, ભેળસેળ વિભાગનો માણસ હોય, મામલતદાર હોય, પ્રાંત હોય, કલેક્ટર હોય, પોલીસવાળા હોય, પ્રદૂષણ વિભાગના માણસો હોય, વીજળી વિભાગના, આ બધા લોકો સ્લીપિંગ પાર્ટનર ભાગીદારો છે. એને હપ્તો ન આપો, એને પૈસા ન આપો તો ધંધો નથી કરવા દેતા. તો દિલ્હીના ચૂંટણીના પરિણામના કારણે ગુજરાતના વેપારીની સમસ્યા થોડી ઓછી થઈ જવાની છે. આજ ગુજરાતની હાલત જોઈએ કે પોલીસ એફઆઈઆર નથી લખતી. ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ ઘટના બને, બળાત્કારની ઘટના હોય કે ચોરીની હોય કે વાહન ચોરીની હોય કે મારામારીની હોય કે બુટલેગરો દારૂ વેચતા હોય, પોલીસ એફઆઈઆર નથી લખતા. તો દિલ્હીના પરિણામના કારણે કઈ ગુજરાતના પ્રશ્નો થોડા સોલ્યુશન આવી ગયું છે? ગુજરાતના ખેડૂતની હાલત જોઈએ આજે આપણે, કે ખેડૂતો દેવા નીચે દબાઈ ગયા છે. ખેડૂતના ઘરમાં મગફળી પાકે, કપાસ પાકે, શેરડી પાકે, બટાકા પાકે, ચરોતર બાજુ તમાકુ પાકે, એના પૂરા ભાવ નથી આવતા. ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. તો દિલ્હીના પરિણામના કારણે કઈ ગુજરાતના ખેડૂતની સમસ્યા થોડી ઓછી થઈ જવાની છે? અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી કરે છે. ગુજરાતમાં ભાજપનો એવો દાવો છે કે આ તો અહીંયા તો બહુ વિકાસ થયો છે. જો બહુ વિકાસ થયો છે તો ફૂલ પગાર આપીને ભરતી કેમ નથી કરવામાં આવતી? ગુજરાતના કરોડો યુવાનોનું ફિક્સ પગારના નામે, કોન્ટ્રાક્ટના નામે શોષણ થઈ રહ્યું છે. બહેનો દીકરીઓનું શોષણ થઈ રહ્યું છે પ્રાઇવેટ નોકરીઓના નામે, કોન્ટ્રાક્ટની નોકરીઓના નામે. તો દિલ્હીના ચૂંટણીના પરિણામના કારણે ગુજરાતના યુવાનની પીડા થોડી ઓછી થઈ જવાની છે. તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી ગુજરાતના માણસના પ્રશ્નોનું સોલ્યુશન નથી, પીડાનું સોલ્યુશન નથી, ત્યાં સુધી આ ક્રાંતિ ચાલુ રહેવાની છે, આ સંઘર્ષ ચાલુ રહેવાનો છે. એક એક નાનામાં નાના આમ આદમીનું સપનું જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી આમ આદમીની આ લડાઈ ચાલુ રહેવાની છે.